લોકો છે ને 12 લાખની ગાડી લેતા હોય, કાર પર ફેરવતા હોય છે, જ્યારે મારી પાસે છે ને 12 લાખ રૂપિયાની છે ને મારી સીઝર, કોમ્બ અને મારી કીટ છે. આ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની વાત નથી થતી કે ભાઈ વાળ કાપવાના હોય તો આ સીઝરની વાત નથી થતી. એ સીઝરથી હું મારા ક્લાયન્ટનું ટ્રાન્સફોર્મેશન કરું છું, અને એ ટ્રાન્સફોર્મેશન પછી જે મારા ક્લાયન્ટની સ્માઇલ હોય છે ને એ જ મારો એક કોન્ફિડન્સ હોય છે. મારી જર્ની 2009ની અંદર એક જ પ્રશ્નથી શરૂઆત થઈ હતી ખાલી, કે હું જ્યારે બોમ્બે વર્ક કરતો હતો ત્યારે એક જ પ્રશ્ન કે સારું બોમ્બેમાં દિલ્હીમાં મેં આટલું બધું ટ્રાન્સફોર્મેશન જોરદાર કરી છે, ક્લાયન્ટ આટલા બધા ક્રિએટિવ વર્ક કરી છે, મેટામોર્ફોસિસ વર્ક કરી છે, સારું રાજકોટમાં કેમ નહીં યાર. અને રાજકોટમાં હું પહેલી વાર જ્યારે ફરવા આવ્યો હતો, પહેલી જ વાર ફર્સ્ટ ટાઈમ ત્યારે મેં ને અમારા ફ્રેન્ડ્સે બે વાત કરતા હતા, નોમિનલ ટોક કરતા હતા અમે લોકો. ત્યારે મારો ફ્રેન્ડ્સ કહે કે ભાઈ રાજકોટમાં ક્યારેય કંઈ વસ્તુ ચાલે જ નહીં, કે સૌરાષ્ટ્ર હાવ મોટું ગામડું છે એ કે, એટલે તું એવું મગજમાંથી વિચારી તો નહીં કે અહીંયા કંઈ સારામાં સારું ક્રિએટિવ વર્ક સલૂન કરી શકાય. આપણું બોમ્બે બેસ્ટ છે, આપણે ક્રિએટિવ રોજ વર્ક કરી છીએ અને સારામાં સારું વર્ક કરી શકશું. પણ મારા મગજની અંદર એક વિચાર આવ્યો કે સારું ડેલી હું 2 દિવસ કન્ટિન્યુ ઓબ્ઝર્વેશન કર્યું હતું ક્લાયન્ટનું, કે ડેલી ક્લાયન્ટ પોની વાળે છે, સિમ્પલ વાળ રાખે છે, નો કલરેશન, કલરની અંદર કોઈ ક્રિએટિવિટી નથી, રૂપિયો દુબ દબાઈને છે, જોરદાર પૈસા છે અહીંયા સૌરાષ્ટ્રમાં. મેં કીધું પૈસા કઢાવતા ખાલી આવડતું જો આપણને આવડતું હશે તો મેં કીધું કરી શકશું. મગજમાં વિચાર આવી ગયો, મેં કીધું કરો. મેં કીધું રાજકોટમાં 2009ની અંદર મેં મારું ફર્સ્ટ સલૂન, જે એકચ્યુઅલી તમે જોવા જાઓ ને તો ઘણાનું વોશરૂમ મોટું હશે, મારું સલૂન ખાલી 200 સ્ક્વેર ફૂટની અંદર સાવ નાનું એવું સલૂન હતું. પણ મારા માઇન્ડની અંદર એક જ વિઝનરી હતી કે મારી આર્ટિસ્ટ જોરદાર છે. મેં મારું એજ્યુકેશન લંડનથી વિડાલ સસૂન કરીને એકેડમી છે, જે વર્લ્ડની ટોપ ક્લાસ એકેડમી છે. એકચ્યુઅલી અમારા જે એડ્રેસર્સ હોય ને એનું એક ડ્રીમ હોય કે અમારું એજ્યુકેશન મારે જે શીખવું છે ને એ એકેડમીમાં જઈને શીખવું છે. અને ઇન્ડિયામાં હું માનું તો ઇન્ડિયામાં 15 થી 20 જણા હશે જેને સસૂન એકેડમીથી ટ્રેન થયેલા હશે. એકચ્યુઅલી જોવા જાઉં તો મેં 7 વખત આ એકેડમી સાથે હું લર્ન કરું છું. અને ટોનિયન ગાય કરીને એક એકેડમી છે જે વર્લ્ડની બેસ્ટ સિંગાપુરની એકેડમી છે, ત્યાંથી મેં મારું લર્ન કરેલું છે. આ બધું તો મેં લર્ન કરી લીધું, ઇન્ટરનેશનલી ડિગ્રી લઈ લીધી, બધું લઈ લીધું. પછી હારો મગજમાં વિચાર આવ્યો કે હારું રાજકોટમાં જવાનું છે, હારું અહીંનું માર્કેટ અલગ, અહીંનો થોટ્સ અલગ, અહીંના વિચારો અલગ, પૈસા છે પણ આપણી જે ક્રિએટિવિટી આપણે અહીંયા દેખાડી શકશું. તો અમે 2009ની અંદર મેં અને મારા ભાભી છે અને મારા મોટા ભાઈ છે પિન્ટુભાઈ, આ 3 જણાએ અમે લોકોએ શરૂઆત કરી આ સલોનની. ત્યારે જોવા જાવ તો આર્ટિસ્ટી જોરદાર હતી મારામાં, પણ જ્યારે ક્લાયન્ટ આવતા જ નહીં, પહેલાં 15 દિવસ 20 દિવસ કોઈ ક્લાયન્ટ જ ન આવ્યું. એટલો કોન્ફિડન્સ હતો કે ગમે ત્યાં કદાચ રણમાં મને બેવાડી દે ને વાળ કાપવા માટે તોય હું મારી આર્ટિસ્ટી દેખાડી દઈશ. મેં કીધું કોઈ વાંધો નહીં. મેં કીધું 20 દિવસ ગયા. પછી મેં ધીરે મારા આજુબાજુને જે ઓલા પાડોશી હોય આપણા સૌરાષ્ટ્રની લેંગ્વેજમાં આવીને એમ કે તું એલા અહીંયા કામ કરતો હતો, હવે અહીંયા આવીને તું કંઈ નહીં કરી એક, અહીંયા આવું ન ચાલે, રાજકોટમાં નોર્મલ માર્કેટ છે, કંઈ નહીં કરે, ક્લાયન્ટ એવા કોઈ આવશે જ નહીં. મેં કીધું કોઈ ટેન્શન નથી, મેં કીધું હું કરી લઈશ. મેં કીધું એન્ડ ધેન પછી મેં મારી બેક ટુ મારા મગજની અંદર વિચાર હતો કે મારે છે ને લાઇનમાં કેમ બોલી કેરોસીનની લાઇન હોય એવી રીતે મારે 100 જણાની લાઇન કરવી છે ઊભી, કે 100 જણા છે ને ભાવિન પાસે હેરકટ કરાવવા માટે રેડી હોવા જોઈએ. મગજની અંદર પૂરેપૂરું ફિટ જ હતું કે આ 100 જણા ભાવિન પાસે હેરકટ કરાવવા જોઈએ. બેક ટુ બેક મેં મારું નાનું સલૂન જે ઓપન કર્યું હતું એની અંદર મેં સમજો ને કે કોઈ પણ જગ્યાએ હું રેસ્ટોરન્ટમાં જાઉં, હોટેલ્સમાં જાઉં, કોઈ પણ જગ્યાએ આ ફેસમાં મેં હેરકટ કરેલા હોય છે, આ મારું ક્લાયન્ટ હોવું જોઈએ, એ મારું એક વિઝન હતું એકચ્યુઅલી. અને એ કમ્પ્લીટ કરીને મેં મારું 2009ની અંદર જ તે ધીરે મારી ટીમને મેં એક્સપાન્ડ કરી. અને એના પછી એ બધું થઈ ગયા પછી મેં મારું અમારી એક વેલ્યુઝ હતી જે એકચ્યુઅલી વેલ્યુ ઉપર અમે લોકો અત્યારે બોનાન્સા જીવી છીએ એકચ્યુઅલી. તો એની અંદર છે મારી ટ્રેનિંગ્સ. તો ટ્રેનિંગની અંદર અમે લોકો અમારા જેટલા પણ એમ્પ્લોઈઝ છે બધા એની અંદર અમે ટ્રેનિંગ્સ વર્લ્ડની બેસ્ટ એકેડમીઝ, જે એકચ્યુઅલી તમે જે નામ સાંભળ્યું છે લોરિયલ અર્થ એકેડમી, એ બધાથી ઇન્ટરનેશનલ હેડ્રેસર્સ, બધા ઇન્ટરનેશનલ સ્ટાઇલિસ્ટ લંડનથી બધા આવે છે સ્પેશિયલી મારી ટીમને શીખવાડવા માટે. અને બીજું મારી પાસે જે આખું ઇનોવેશન્સ સેકન્ડ છે, તો ઇનોવેશનની અંદર અમે લોકોએ કેવું કર્યું છે કે તમે કોઈ પણ મારી બ્રાન્ચમાં જઈ આવો, કે કદાચ સુરત હોય, રાજકોટ હોય, વોટ એવર, તમે જામનગર છે, ગાંધીધામ છે, તમને સર્વિસીસ બધી સેમ જ જોવા મળશે. હવે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે કૃષ્ણ ભગવાનને 14 લાખ રાણી હતી, બરાબર, ગોપીઓ હતી, બરાબર. તો એ ગોપીઓ કૃષ્ણ ભગવાન સાથે જ રાસલીલા કરવા માટે એક્સાઇટેડ હતા. પણ મેં મારું વિઝન લઈ લીધું હતું કે હરેક જગ્યા ઉપર કોઈ પણ જગ્યાએ મારું ક્લાયન્ટ બેસે ને ચેર ઉપર, એટલે એનું વિઝન એક જ હોવું જોઈએ કે આ ભાવિન વાળ કાપે છે. એટલે એ લેવલના મેં મારા જેવા બધા 101 જેવા મોડેલ મેં રેડી કર્યા. મારા છોકરાઓ અત્યારે એ 100 છોકરાઓ મારા જેવું જ વિઝન લઈને હેરકટ કરે છે, કામ કરે છે એની ઉપર. અને થર્ડ મારી પાસે છે કસ્ટમર સેટિસ્ફેક્શન. કસ્ટમર સેટિસ્ફેક્શનની અંદર અમે લોકોએ તમે એક્ઝામ્પલ તરીકે જોવા જાઓ તો 5 રૂપિયાની જે આઈબ્રો હોય ને, કે 10 રૂપિયાની આઈબ્રો, કે 1 લાખ રૂપિયાનું મારું બ્રાઇડલનું પેકેજ હોય, કે હું 2500 રૂપિયા હેરકટ ના લઉં છું,
કોઈ પણ જગ્યાએ તમે જાઓ છો મારી સર્વિસીસ તમને સિમિલર જોવા મળશે. ક્યાંય તમને એવું નહીં લાગે કે ભાઈ સુરતમાં સારું કર્યું, સુરતમાં ચા વધારે સારી પીવડાવી, રાજકોટમાં ન પીવડાવી. એવરીથિંગ બધી જગ્યાએ અમે લોકોએ સેમ વર્ક ચાલુ કરી દીધું. અને લાસ્ટ છે મારી પ્રોડક્ટ્સને લઈને અમે લોકો વર્લ્ડની બેસ્ટ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ અમે લોકો યુઝ કરી. કેરેસ્ટાસ છે, સિસ્ટમ પ્રોફેશનલ છે, જે એકચ્યુઅલી ઇન્ડિયામાં બહુ ઓછી જગ્યાએ અવેલેબલ હોય છે. અને એની પાસે પેરિસનું અપ્રુવલ જોઈએ કે એકચ્યુઅલી આ સ્ટાન્ડર્ડાઇઝ છે, આ લોકેશન બરોબર છે, આ લોકેશન પ્રમાણે સેટ થશે કે નહીં થાય. એટલે બધા એપ્રુવલ સાથે અમે લોકોએ બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડ સાથે કામ કર્યું. અને એની સાથે સાથે એક નાનકડી વસ્તુ હું તમને કહીશ કે જે અમારી સલોન્સની અંદર ક્લાયન્ટ બધા રેગ્યુલર આટલો ફૂટફોલ કેમ હોય છે, તો એની માટે અમે લોકોએ સ્પેશિયલી છે ને એવી એસઓપી ક્રિએટ કરેલી છે કે એસઓપી કેવી કે નોર્મલી તમે આમ જોવા જાઓ તો સલોનને લોકો શું માનતા હોય એકચ્યુઅલી કે ભાઈ સર્વિસ સેક્ટર છે, પણ અમારું જે સલોન છે ને એ ફેક્ટરી છે. એકચ્યુઅલી ફેક્ટરી એટલે સમજો કે તમે કોઈ પણ વ્યક્તિ મારે ત્યાં તમારે હેરકટ કરાવવા માટે આવે છે તો અમારી એક સલોનના છે ને એક માઇનસ પોઈન્ટ છે કે ભાઈ આજે તમે હેરકટ કરાવ્યું અને તમારો હેરડ્રેસર બીજી જગ્યાએ ક્યાંય મૂવ થઈ ગયો તો તમે એ હેરકટ એ પાસે નહીં જાઓ કે એ સલૂન તમે ક્વિટ કરશો કે એની પાસે તમે જાશો જ નહીં. તો અમારા સલૂન્સની અંદર અમે એક એવી એસઓપી ક્રિએટ કરેલી છે કે કોઈ પણ મારો હેરડ્રેસર કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સલૂનની અંદર જશે તો એને સિમિલર કામ જોવા મળશે, એને એ પર્સનની જરૂર નથી. થેન્ક યુ સો મચ.